અંકલેશ્વરના પિલુદ્રા ગામે પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। પિલુદ્રા ગામે ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। પાલિકાએ ધોધમાર વરસાદમાં આરસીસી રોડ તૈયાર કર્યો। વરસાદમાં આરસીસી રોડની કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા પાલિકા સામે અનેક સવાલો ઉભા થયા છે। ક્યાં સુધી પ્રજાના પૈસાનું આમ જ પાલિકા પાણી કરતું રહેશે? આવી રીતે રસ્તો બનાવશે તો એ રસ્તો કેમ ટકશે? પાલિકા ક્યાં સુધી જનતાને આવી રીતે મૂર્ખ બનાવશે? ચાલુ વરસાદે બનેલા આ રોડ એ કેટલા સમય સુધી ટકશે એ તો હવે પાલિકા જ આપણને કહી શકે। પણ અહીંયા જે બુદ્ધિનું પ્રદર્શન અંકલેશ્વરની પિલુદ્રાની અંદર ગામમાં કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા, ત્યાં હવે સવાલ થાય કે આવા રોડ બનાવીને એ રોડ ક્યાં સુધી ટકશે? પાલિકા ક્યાં સુધી જનતાને આવી રીતે મૂર્ખ બનાવશે? પાલિકા ક્યાં સુધી જનતાના પૈસાનું આવી રીતે પાણી કરતું રહેશે? ચાલુ વરસાદ છે અને ચાલુ વરસાદમાં અહીંયા રોડ બનાવવામાં આવ્યો છે। દિનેશ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દિનેશ, જે રીતે અહીંયા બુદ્ધિનું પ્રદર્શન પાલિકા દ્વારા કરવામાં આવ્યું, વરસાદ ચાલુ છે અને આરસીસી રોડ બની રહ્યા છે, શું વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના પિલુદ્રા ગામની ઘટના છે, જ્યાં આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। વરસતા વરસાદમાં આરસીસી રોડ બની રહ્યો છે। સાથે સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના પાણીથી માર્ગ ધોવાઈ રહ્યો હોય, નવો નફો આરસીસી રોડ ધોવાઈ રહ્યો હોય છતાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું છે, ત્યારે તેની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે। ગામના લોકોમાં પણ આ વિડીયોએ ભારે ચકચાર જગાવી છે। હાલ મામલતદાર સહિત અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ વરસતા વરસાદમાં આરસીસી રોડ કેટલો ટકશે તે પ્રશ્ન ઉભો થઈ ગયો છે। જી બિલકુલ દિનેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે અહીંયા પાલિકા દ્વારા આ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, સવાલ એ થઈ રહ્યા છે કે આવી રીતે રોડ બનાવીને કોને ફાયદો પહોંચાડવામાં માંગે છે? કારણ કે આ જ રસ્તાઓ કે જે થોડા સમય બાદ ત્યાં ખાડાઓ પડશે, કે આ રસ્તાઓ સંપૂર્ણ રીતે ધોવાઈ જશે, ત્યારે પાલિકાએ ફરીવાર એ લોકોની નજરમાં આવશે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું પાલિકાને એટલી પણ અહીંયા એ તસદી નથી લેતા કે વરસાદ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કામ ન કરીએ? પણ નહીં, અહીંયા જે દેખાડવા માટે અથવા જે કાગળ પર કામ થયું છે એ દેખાડવા માટે જે ઉતાવળે કામ કરવામાં આવે છે, વરસાદ ભલે ચાલુ હોય પણ અહીંયા પાલિકા એ દેખાડવા માંગે છે કે અમે તો જુઓ, અમારી મહેનત જુઓ તમે, વરસાદમાં પણ રસ્તાઓ બની રહ્યા છે, એ કાગળ પર રસ્તાઓ બન્યા છે તેવી ટીક કરવાની છે, સાઇન કરવાની છે, અને એટલા માટે જ અહીંયા પાલિકા એ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે। જે રીતે અંકલેશ્વરની આ ઘટના સામે આવી છે, એવી અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવી છે કે જ્યાં ચાલુ વરસાદે આરસીસી રોડ બની રહ્યા છે। એટલે સવાલ થાય કે પાલિકા એ લોકોના પૈસાનું પાણી કેમ કરે છે? વરસાદ એક બાજુ વરસી રહ્યો છે અને આરસીસી રોડ કેમ બની રહ્યા છે તે એક સવાલ થાય, અને સવાલ આપણે પાલિકાને જ પૂછીએ છીએ। કારણ કે અહીંયા જે બુદ્ધિનું પ્રદર્શન કોણે અહીંયા સાઇન કરી છે, કોણે અહીંયા પરવાનગી આપી છે આ રોડ બનાવવા માટેની, કે ચાલુ વરસાદ હોય તો પણ ભલે, પણ આપણે વરસાદમાં પણ આરસીસી રોડ બનાવવા છે। આ રોડ ક્યાં સુધી ટકશે? આ રોડ જે છે એ બનાવ્યા બાદ એમાં જે ખાડાઓ નહીં પડે કે પછી એમાં એ રસ્તાઓનું ધોવાણ નહીં થાય, એની કોણ અહીંયા જવાબદારી લે છે એ પણ એક સવાલ થાય। પાલિકા ક્યાં સુધી જનતાને આવી રીતે મૂર્ખ બનાવશે? જે રીતે જનતા અહીંયા આશા રાખીને બેઠી હોય કે આપણને સારા રસ્તાઓ મળશે, સારા રોડ મળશે,